જય માતાજી મિત્રો, તમારું ફરીથી આપણા નવા વ્લોગમાં સ્વાગત છે। આપણે પહોંચી ગયા છીએ સવારમાં સુરેન્દ્રનગર પાછા। વાત તો સહી આ તો કમ્પ્લીટ કરીને સટકા તો બાંધી દીધા છે, મોટા હાડા પહેરીને ઊભા રહી ગયા છે। બાંધવા ચડવાના માથે આ ગજીપા ઉપર ચડવાનું હોય, બાંધવા કારીગર બધા કમ્પ્લીટ થઈ ગયા છે। માવા ખાય ને બાંધવાળા બાંધીને પછી ચડવાનું છે। મારા દાડિયા નકામા હે આજો બનાવા ખાય કલાક છે આપણે બનાવે આમ કે આ હેઠા ઉતરો ને એટલે બોલો ઉતરવા દે कौन है ये लोग कहाँ से आते हैं? ફાઇનલી મિત્રો ટ્રસ્ટથી જાય એન્ટ્રી ગેટ બનાવી નાખ્યો છે। આ બધું ટ્રસ્ટનું કામ જ છે। ટ્રસ્ટથી બધું કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આને કાપડથી મઢવાનું બાકી રહ્યું છે। આ બધું ટ્રસ્ટનો ભાગ છે। એટલે ટ્રસ્ટનો નાનકેર બનાવવાનો છે ગજીપો જે બાકી છે। ગજીપો બની જાય એટલે કમ્પ્લીટ થઈ જાય। આપણે ઝુમરી કારીગર ફાઇનલી કાપડ મટવાનું કામકાજ ચાલુ કરી દીધું છે। ગાલા મટવાનું ચાલુ છે। અત્યારથી ચેલેન્જ અમારો શરૂ થઈ ગયો 36 કલાકનો છે। કમતાન પાથરવાનું આપણે ગજીબાનું કાપડ લેવાનું પેલા ટસ બધો ઢાંકવાનો છે। આપણે જોવા જેવો નજારો અહીંયા આવશે। જોવા જેવો નજારો કાપડ બાંધવાનું કામ ચાલુ। હા તો આ મોટો રોલ પીડ્યો, રોલ માંથી હાલ્યો જાય પટો રેઠો રેઠો। क्या क्या बात कर रहे हैं? બાંધવાનું ચાલુ કામકાજ થઈ ગયું છે। માપ લેવાનું, માપ લઈને કાંઈ બાંધી દેવાનું। ફાઇનલી મિત્રો આ કાપડનું જો ટ્રસમાં બાંધવાનું કામ હાલે છે। એટલે પોગે એટલામાં ટ્રસમાં બાંધી દીધું છે। આ ભાગ એટલો કમ્પ્લીટ થઈ ગયો। એટલો આ ભાગ કમ્પ્લીટ કરીને પછી આગળનું કામ થાય છે। આ કાપડ જ પીડ્યું છે। આ એટલું આ ટ્રસમાં પેકિંગ કર્યું। આ ગેટ મઢવાનું ચાલુ છે। આ ગેટ ને એ બધું મટીને કમ્પ્લીટ થઈ જાય। આ બધામાં જે બાંધ્યું હોય છે, આમાં પૂરા પટ્ટા બાંધવાનું બાકી છે। આ એન્ટ્રી ગેટ કર્યો છે। આ એન્ટ્રી ગેટ છે। આમ ઓલી બાજુથી એન્ટ્રી કરવાની। આટલું પેકિંગ કરવાનું હોય। આ પેકિંગ થઈ જાય એટલે કમ્પ્લીટ થઈ જાય। ફાઇનલી મિત્રો તો આ પટ્ટા ખાવાનું કામ ચાલુ થઈ ગયું છે। 4 જણા બેસી ગયા છે, 3 આમ છે અને એક હું અહીંયા છું। કમ્પ્લીટ કરીને આ પટ્ટા કરીને મારવાના છે। અને એક આ પટ્ટા ખેવા દેવા વાળો હેઠો છે। જોઈએ આ રીતના પટ્ટા નાખે। આ રીતના નાખે એટલે આપણે ઉપર તણસ કરીને ખીલીઓ મારી દેવાની। ખીલી મારી છે, એમાં લાગત ખીલીઓ મારતું જવાનું કમ્પ્લીટ કરીને। યાર નો સમજતો નતો જતા મારી તગડી રેટો મૂકી દીધો। મારી નેટો આ બે એક ખાલામાં દેખાય ને 2-3 એક બોલ્યા છે ને બિહારને માર્યો। મારીને તગડી મૂક્યો એટલે પાણી પીવા વી આવ્યો છે। માર્યો ઘણો એટલે વી આવ્યો। તો આ પટ્ટાનું કામ આ એટલા એક ભાગના પટ્ટા પોગાડ્યા છે। એટલે આ એક આટલું રહ્યું છે। આ ભાગના થઈ ગયા કમ્પ્લીટ। ફાઇનલી મિત્રો આ પટ્ટા મારીને આ ભાગ કમ્પ્લીટ કરી નાખ્યો છે। એન્ટ્રીનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે। હવે આપણે આ ગજીપાનો રહ્યો ને ગજીપાનો ભાગમાં પટ્ટા તાણવાના છે। અહીંયા તો અત્યારે સડી ગયા છે ઉપર બધા માથે અડધા હેઠા અડધા માથે બધા કમ્પ્લીટ ચડી જાય। એક તો જો ક્યાં ચડીને બેઠું છે
એક વડદે બેઠું છે, એક વચ્ચે બેઠું છે અને એક ઉપર બેઠું છે. બે ઘોડે ઉપર બેસી ગયા છે. બે ત્રણ સડી ગયા ને હારને જો એકને ટાઈટ સડી જાય એટલે ખૂણામાં ગીરી ગયું. ફાઇનલી મિત્રો ગજીપાનું કામ આપણે એટલે પોગાડ્યું છે. જો આ અડધો ભાગ કમ્પ્લીટ કર્યો છે. આ ભાગ એટલો જ્યાં ફરતો અહીંથી માંડી તે આ લગીનો બાકી છે. સામેનો ભાગ બોલ્યા પણ બાકીનો છે. એટલે આપણે આજ સવાર લગી નામાં મથવાનું છે. હવે આનું કામકાજ પતે ત્યાં લગી હજી આ ગજીપો પૂરો કરવાનો છે, ટેજ બનાવવાનો છે. કામકાજ હજી ઘણું બાકી છે. આ બધા જે માથે ચડવાની તૈયારી કરે. એક ભાઈ માથે વહી ગયા છે, એક ભાઈ તો પટ્ટા બાંધવા માંડ્યા છે. આપણે જે હેઠા આવી માથે ચડે ને પટ્ટાનું કામ કરીએ ચાલે. સિલાઈ મારવાનું મશીન